પાસે પાનમ નદી પર બનાવેલા 100 વર્ષ જૂની ઇજનેરી કળાના સાક્ષીરૂપી રજવાડા કાળમાં બનાવવામાં આવેલા રેલવે બ્રિજના પિલરો આજે પણ અડીખમ. મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર રજવાડાઓના સમયમાં બાંધવામાં આવેલા 100 વર્ષ જૂના રેલવે બ્રિજ તેની ઐતિહાસિક સાક્ષીના દર્શન કરાવે છે. આજે તેના પર રેલવે તો દોડતી નથી, પાટા પણ નથી, પણ તેના પિલર આટલા વર્ષ પછી પણ અડીખમ ઊભા છે. તે સમયના બાંધકામ, તેના બનાવનાર ઇજનેરો અને કારીગરોની કુશળતા તેમાં જોવા મળે છે. ગુજરાતમાં પાછલા અને આ વર્ષોમાં પુલ તૂટવાની ઘટનાઓ બની છે. બાંધકામને લઈ તેના પર અનેક સવાલો ઊભા થયા છે. આજે ગુજરાતમાં એવા પણ વર્ષો જૂના બાંધકામ થયા છે કે જેની ઇજનેરી કળા આજની ઇજનેરી કળાને પણ ટક્કર મારે તેવી છે. તસવીરમાં તમે જોઈ રહ્યા છો તે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર રજવાડાઓના સમયમાં બાંધવામાં આવેલા રેલવે બ્રિજનો છે. આ રેલવે બ્રિજ 100 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તેના ઉપર લુણાવાડા શહેર ગોધરા વચ્ચે રેલવે વ્યવહાર ચાલતો. સમય જતાં રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. આજે પણ મહીસાગર જિલ્લા વાસીઓ આ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેના પરના પાટા પણ દૂર કરી દેવામાં આવ્યા. આજે 100 વર્ષથી વધુ સમય થઈ ગયા, પણ આજે આ રેલવે પુલના પિલર અડીખમ ઊભા છે. આ પ્રકારના બાંધકામની વિશ્વસનીયતાને પણ સલામ કરવાનું મન થાય છે. આજના સમયમાં આધુનિક ઇજનેરી કળા આવી હોવા છતાં પુલો તૂટી જતા હોય છે, બાંધકામ પણ તૂટી જતા હોય છે, પણ આ 100 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પાનમ નદી પરનો રેલવે બ્રિજના પિલર આજે પણ ઇતિહાસ સાક્ષી રૂપે અડીખમ ઊભા છે. રિપોર્ટર પ્રહલાદ પરમાર,